જય માતાજી મિત્રો, હું છું રિંકલ ડાભી અને આજે અમે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. તો આપણે જોવી તો અમારા બંને જો અત્યારમાં બેસી ગયા છે ગારો લઈને રમકડા બનાવવા. જોવી તો ખરા કેવા રમકડા બનાવે છે. હું બનાવ્યું છે? મેં ગાડી બનાવી. મેં ઘર બનાવ્યું. ક્યાં છે તારું ઘર? અરે વાહ. હા, અત્યારે આ જમાનામાં મોંઘવારી બહુ થઈ ગઈ છે એટલે આપણે હવે આવા માટીના ઘર બનાવી નાખશું. અંદર હું બેડ મેક્યો છે હું તો ગાડી કેમ બનાવી છે તે? કઈ નહીં, પેલા આવું બનાવી નાખવાના વસલું, પછી આવડા પૈડા બનાવી નાખવાના, પછી આવું કરી નાખવાના. પછી ડીઝલમાં હાલશે કે પેટ્રોલમાં? ડીઝલમાં. પણ ડીઝલ તો બંધ થઈ ગયું છે. પેટ્રોલમાં થોડી હાલે. પણ ડીઝલ તો હવે બંધ થઈ ગયું છે. મોટર લગાડી દે. તો હવે તો પાણીમાં વાહન હકાવવાના છે ને, રહેતા રહેતા પેટ્રોલ પણ બંધ થઈ જશે. એટલે હવે આપણે લેવાનો પાણીનો સહારો. એટલે હવે પાણીમાં હાંકવાના આવે. એવા વાહન નીકળી જાય તો સારું, પાણીમાં હાલે એવા, એટલે આપણે વાંધો ન આવે. તો એ બંને બનાવે છે રમકડા અને અમારે આ ભાઈ ઉઠ્યા છે અત્યારે. જો 10 વાગે ઉઠી અને હવે નાસ્તા પાણી કરે છે. અને આપણે હવે લઈ લેવી કાથરોટ લઈ અને આપણે જઈએ હવે ગુવાર ઉતારવા. બપોર માટે શાક તો બનાવવું પડશે, તો આપણે આ ગુવાર ઉતારી લેવી. અને ગુવાર પણ સારો છે અને શાકભાજી પણ ઝાઝું વાવ્યું નથી, કેમ કે ઉનાળામાં બહુ કાંઈ રોજ રાવા દે નહીં, એટલા માટે આપણે એટલો ગુવાર વાવ્યો છે. અને ગુવાર પણ આવી ગયો છે સરસ મજાનો. જો ગુવાર પણ સારામાં સારો છે અને ગુવારની સિંગું પણ ઝાઝી છે, તો ઘણો ગુવાર ઉતરશે. આપણે આજે બનાવી નાખી ગુવાર બટેટાનું છાણ. અને તો હાલો આપણે હવે ઉતારી લેવી ગુવાર. જો આપણે ગુવાર ઉતારવાનું કરી દીધું છે શરૂ. આવું છે ને આજ ગુવાર બટેટાનું શાક? હે? હા. ભાવે છે કે? હા. જો આ વાડીએ રહેવાનો આપણે આ ફાયદો છે. ઘરનું શાક બકાલું, નહીં દવા નાખવાની, નહીં ઉરિયા ખાતર, ડીએપી ખાતર કાંઈ નહીં નાખવાનું. બસ આમનામ પાણીથી પકવવાનું. આપણે બકાલું થઈ જાય તૈયાર, કંઈ લેવા જવું પડે નહીં. અને આ વાડી રાખવાનો આ ફાયદો છે. તો આપણે ઉતારી લીધો છે ગુવાર અને હવે બનાવવાનું છે છાશ. ગુવાર ઉતારીને તૈયાર થયા અને કપડાં બપડા પણ ધોઈ નાખ્યા છે. ધોઈને તૈયાર થયા ત્યાં પાછા કપડાં તૈયાર કરવા મળ્યા છે. જુઓ ગામડાના દેશી સ્વિમિંગ પુલમાં બેસી ગયા છે નાવા. આ બેને અમારે નાહી નાખ્યા છે. જુઓ આખો દી ઘરના કામમાંથી આપણે કંઈ નવરા થાવી નહીં. એક કામ કરી રહી ત્યાં એક કામ તૈયારનું તૈયાર જ રહે છે. તો આજે તડક્યો પણ છે અને ગરમી પણ વધારે છે અને માથે વાદળા પણ થઈ ગયા છે. જુઓ તો આ તો આપણો નાનો એવો બ્લોગ. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય મોગલમાં.